ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ ગુરુવારે રાજ્યભરમાં શરૂ થઈ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ ગુરુવારે રાજ્યભરમાં શરૂ થઈ હતી। સુરત જિલ્લામાંથી 1.31 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પ્રથમ દિવસે પરીક્ષા આપી હતી। વહેલી સવારથી જ પરીક્ષા કેન્દ્રોની બહાર ઉત્સાહ અને હળવી ગભરાટનું વાતાવરણ હતું। મોટી સંખ્યામાં વાલીઓ તેમના બાળકોને પરીક્ષા કેન્દ્રો પર છોડીને બહાર રાહ જોતા હતા। તમામ પરીક્ષા કેન્દ્રો પર સંચાલકોએ વિદ્યાર્થીઓનું સ્વાગત કરીને તેમની ચિંતા ઓછી કરી। શહેરના એક પરીક્ષા કેન્દ્ર પર સુરત જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વિદ્યાર્થીઓને ફૂલો અર્પણ કર્યા અને તેમની પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી। ગુરુવારે રાજ્યભરમાં ગુજરાત બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ। 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે પહેલું પેપર ભાષા વિષયનું હતું। પરીક્ષા પછી પરીક્ષા કેન્દ્રોમાંથી બહાર નીકળતા વિદ્યાર્થીઓમાં સંતોષનો માહોલ જોવા મળ્યો। મોટાભાગના વિદ્યાર્થીઓએ જણાવ્યું કે પેપર પ્રમાણમાં સરળ અને સંતુલિત હતું। તેમણે કહ્યું કે પેપરમાં સારા પરિણામથી ભવિષ્યની પરીક્ષાઓ માટે તેમનો આત્મવિશ્વાસ વધ્યો અને શરૂઆતનો તણાવ ઘણો ઓછો થયો। 12મા સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ માટે પહેલું પેપર અર્થશાસ્ત્ર હતું। આ પેપર પર વિદ્યાર્થીઓની મિશ્ર પ્રતિક્રિયાઓ હતી। કેટલાકને પેપર સરળ લાગ્યું જ્યારે અન્યને થોડું મુશ્કેલ લાગ્યું। ઘણાને સમય વ્યવસ્થાપન પડકારજનક લાગ્યું જ્યારે કેટલાકે નિર્ધારિત સમય પહેલાં પેપર પૂર્ણ કર્યું। એકંદરે વિદ્યાર્થીઓને પેપર સરેરાશ સ્તરનું લાગ્યું। રિપોર્ટર ચેતન તરી, સુરત।